કેમ છો મિત્રો? હું સંગીતા પટેલ, અશ્વમેઘ વિદ્યાલય. મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 જોઈ રહ્યા છીએ. તેમાં આપણે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓમાં ગોંડ જાતિ વિશે માહિતી મેળવી. હવે આપણે અહોમ જાતિ વિશે માહિતી મેળવીશું. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ એટલે કે ઈસવીસન 1523 અને કોચહાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. અહોમ લોકો 13મી સદીમાં હાલમાં જે મ્યાનમાર છે ત્યાંથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં આવીને વસ્યા હતા. અને તેઓ ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદાર જેને કહેવાય તેની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને તેમણે એક નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં તેમણે ચૂંટીઓ અને કોચહાજો રાજ્યોને પોતાના રાજ્ય હસ્તક કરી લીધી અને આસપાસની જે જનજાતિઓ હતી એને પણ જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. અને 17મી સદીમાં તો તેમણે એટલી બધી પ્રગતિ કરી હતી કે તેમણે 17મી સદીમાં તો દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ તે લોકો કરી શકતા હતા. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. દક્ષિણ પશ્ચિમથી અહોમ જાતિના લોકો પર ઘણા આક્રમણો થયા હતા અને ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુઘલ સેના સામે બહાદુરીથી લડ્યા છતાં આ અહોમ લોકો હારી ગયા. પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઈક કહેવાતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઈક મોકલવાના રહેતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. અહોમ રાજ્યમાં બળજબરીપૂર્વક કામ કરાવાતું હતું લોકો પાસેથી, અને જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તેને પાઈક કહેવાતા હતા. શું કહેવાતા હતા? પાઈક કહેવાતા હતા. અને ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલી સંખ્યામાં આ પાઈક મોકલવામાં આવતા હતા. અને વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ જે હતા એ તૂટી ગયા. અને 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની ગઈ. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે, અને એ વાત આપણને બધાને ખબર જ છે. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી. આ અહોમ જાતિના પુરુષો યુદ્ધના સમયે જે સેના હોય છે એમાં જોડાતા હતા, અને બાકીના સમયમાં એ લોકો સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કામો હતા જે બધા સાથે મળીને એ લોકો આ કામ કરતા હતા. અને અહોમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ અમલમાં મૂકી હતી.
અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. અહોમ સમાજ વિવિધ કુળોમાં વહેંચાયેલો હતો અને તેમના કુળને ખેલ કહેવામાં આવતું હતું અને ઘણા ગામો પર આ ખેલનું નિયંત્રણ રહેતું હતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. એટલે એકવાર ખેડૂતને ખેતી કરવા આપેલી હોય જમીન તો એ ગામ જે સમાજ હોય છે એની સંમતિ વગર એના પાસેથી જે રાજા હોય છે એ રાજા પણ પાછી જમીન લઈ શકતો ન હતો. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. શિબ સિંહ ઈસવીસન 1764 થી ઈસવીસન 1744ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંના મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. શરૂઆતમાં તો આ જે અહોમ જાતિના લોકો હતા એ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના જે દેવતાઓ કહેવાય તેની જ ઉપાસના પૂજા અર્ચના કરતા હતા અને રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું હતું. તે સમયે જે રાજા હતા તે રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન કરતા હતા અને શિબ સિંહ જે ઈસવીસન 1714 થી ઈસવીસન 1744ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો શિબ સિંહના સમયમાં. અને હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની જે પરંપરાગત માન્યતાઓ હતી, પરંપરાગત જે રીત રિવાજો હતા તે સંપૂર્ણપણે આ અહોમ રાજાઓએ છોડ્યા ન હતા. અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું ને સંસ્કૃતની અગત્યની જે સાહિત્યિક કૃતિઓ હતી તેનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. તેમાંની બુરંજી નામની ઐતિહાસિક જે કૃતિ હતી તે પહેલા અહોમ ભાષામાં અને ત્યારબાદ આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીયમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. સતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના તમાસા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવી અહોમ જનજાતીય રાજ્ય જોવા મળતા હતા અને સતરામપુર, દેવગઢ બારિયા અને ડાંગની રાજ્ય વ્યવસ્થાની સંસ્કૃતિ એ તે સમયે વિશિષ્ટ હતી. તેમના તમાસા, ભવાડા, ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. આ જે નૃત્યોનું નામ છે ભવાડા, તમાસા, ઠાકરિયા. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે, જેમાં રાજાઓને શું આપવામાં આવે છે? વર્ષાસન આપવામાં આવે છે. ડાંગ દરબાર ભરાય છે અને એમાં રાજા જે હોય છે એને વર્ષાસન આપવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો ડાંગી નૃત્ય. અહીં તમે જોઈ શકો છો કે કેવી રીતે એ લોકો ડાંગી નૃત્ય કરે છે. ડાંગ દરબાર. હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ છે. આજે પણ આ ડાંગ દરબાર યોજવામાં આવે છે. બદલાતો સમય, નવી જનજાતિઓનું માળખું. 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો.
કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જો કે ઘણી જનજાતિઓને હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ નવી જનજાતિઓનું માળખું પણ બદલાતું ગયું. 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે આ ચેપ્ટરમાં સમજવાનો પ્રયત્ન કર્યો કે 16મી અને 17મી સદી દરમિયાન કઈ કઈ જનજાતિઓ અસ્તિત્વમાં હતી અને તેમનું જીવન કેવું હતું, તેઓ કયા ધંધા રોજગાર કરતા હતા, તેમની રાજ્ય વ્યવસ્થા કઈ કઈ હતી, આ બધું આપણે સમજવાનો પ્રયત્ન કર્યો આ ચેપ્ટરમાં. અને સમય જેમ જેમ બદલાતા ગયા તેમ તેમ આ જનજાતિઓમાં ઘણા બધા પરિવર્તનો આવતા ગયા. વર્ણ આધારે સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું અને વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી હતી. અને સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જો કે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે ઘણી જનજાતિઓ દૂર રહી અને કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વ્યવસ્થિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી હતી, જેથી તેમને મોટા અને વધારે જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો હતો. તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે વિવિધ જનજાતિઓનો આપણે ચર્ચા કરી. વિચરતી જાતિ, વિમુક્ત જાતિ, જનજાતિનો આપણે વિચાર કર્યો કે તેમાં આ જે જાતિઓ છે એ જાતિઓ કેવી રીતે રહેતી હતી, ક્યાં રહેતી હતી, એમનો ખોરાક શું હતો, એ લોકો કેવા વાસણો વાપરતા હતા, એ લોકો ધંધા રોજગાર કેવી રીતે કરતા હતા, એમનું રાજ્ય વહીવટ કઈ રીતે ચાલતો હતો, આ બધું આપણે આ ચેપ્ટરમાં જોઈ ગયા. તો અહીં આપણું આ ચેપ્ટર નંબર 5 સામાજિક વિજ્ઞાન વિષયમાં પૂરું થાય છે. તમારે આ ચેપ્ટરનું વારંવાર વાંચન કરવાનું રહેશે. પાઠ્યપુસ્તકમાં જે આ ચેપ્ટર છે એ ચેપ્ટરનું તમારે પાઠ્યપુસ્તકમાંથી વાંચન કરવાનું રહેશે. એનું સ્વાધ્યાય અને વધારાના પ્રશ્નો પીડીએફમાં તમને મળી જશે. એ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે તમારી સામાજિક વિજ્ઞાન વિષયની નોટબુકમાં લખવાનું રહેશે અને એનું પણ વાંચન કરવાનું રહેશે. થેન્ક યુ.